बोलो सद्गुरुदेव की जय। प्रथम नमो गुरुदेव ने, प्रथम नमो गुरुदेव ने, वारंवार शरणे नमो। गुरुदेव आप कृपा थकी वर्ती वसन में विरामी। गुरुदेव आप कृपा थकी मारी वर्ती वसन में विरामी। जन्म मरण ने जाट की काढ़्या निरंतर सार। जन्म मरण ने जाट की काढ़्या निरंतर सार। वेद ब्रह्मणा भांगी ओळखाया एक ज आत्म राम। वे ब्रह्मणा ने भांगी ओळखायो एक ज नाम। नाम लिया तो सब खुश किया, नाम लिया तो सब खुश किया। सकल शास्त्र का छे भेद, बिना नामे नरक में गया। पढ़ी पढ़ी ने श्यार वेद, बिना नामे नरक में गया। ना नहीं पढ़ी पढ़ी ने श्यार वेद। संत सगा ने गा गुरु सगा, अंते सगा एक राम। संत सगा ने गा गुरु सगा, अंते सगा एक राम। तुलसी कहया जीव ने तीन ठोर विश्राम। तुलसी कहे
આ જીવને તીન ઠોર વિશ્રામ આપણે કાયમ સત્સંગ કરતા હોય તો અમુક શબ્દ જ આપણા મનની અંદર રહેતા હોય. એ ક્યારે ખબર પડે કે કોઈ સાધક આવીને આપણે પ્રશ્ન કરે ને ત્યારે ખબર પડે કે આ વાત તો આપણે ઘણીવાર સત્સંગમાં કીધી છે. છતાં એ પ્રશ્ન કરે ને એટલે આપણે ખબર પડે કે સત્સંગમાં કાયમ બેસતા હોય પણ આપણું મન જ્યારે એ શબ્દ નીકળ્યો હોય ને ત્યારે મન ક્યાંક બીજે આંટો મારવા વયું ગયું હોય. ક્યાંક રોજને તગડ વાગે, ગાયુંને તગડ વાગે, ક્યાંક આપણે ઘરે કે બારી ગામ. એટલે સંતો મહાપુરુષોએ કીધું છે કે સત્સંગ કેવી રીતે સાંભળવો. ખરેખર એક સીતે અને હંસ કક્ષાની જેમ જો સત્સંગ સાંભળીએ ને તો 1 કલાક જ તમે સત્સંગ સાંભળી શકો, પછી સાંભળી જ ન હગાય. એટલી મનની ઝીલવાની ક્ષમતા છે. એટલે હમણાં આપણે કીધું સાખીમાં કે નામ લિયા તો સબ કુછ કિયા, सकल शास्त्र का भेद, बिना नामे नरक में गया, पढ़ी पढ़ी न श्यार वेद. तो આપણે ખરેખર આમાં જો મગજ અને મન જો એ એક હમણાં ગોવિંદભાઈ કહેતા હતા ને હિંમતભાઈ કે સુરતા જીવ કેને કહેવો, સુરતા કેને કહેવી, મન કેને કહેવો, અને પાછો આ ચોથો શબ્દ હું બોલ્યો કે મગજમાં, તો મગજ કેને કહેવો. તો આ ચારેય વસ્તુ ખરેખર એક જ છે. મને નથી કહેતા કે આના મગજમાં નથી રહ્યું. ઘણા એમ બોલતા હોય કે આના મનની અંદર નથી રહ્યું. ન્યા વર્તા જાય કે વસ્તુ એક છે બેય, પણ એના ખાલી નામ જુદા જુદા છે. नाम लिया तो सब कुछ किया, सकल शास्त्र का भेद, बिना नामे नरक में गया, पढ़ी पढ़ीन श्यार वेद. तो आ हूँ कहवा मागे से, नाम लिया, नाम लीधुं, नाम लीधुं आ गुजराती में कहूँ छूं, एने बधुंय कीधुं. जेनी नाम लीधुं एने बधुंय कीधुं. सकल शास्त्र का भेद એટલે જગતની અંદર જેટલા શાસ્ત્રો, જેટલા પુસ્તકો, જેટલા પુરાણો, જેટલા પણ લખેલા શબ્દો છે ને એ सकल शास्त्र का भेद. बिना नामे, जय गुरुदेव, बिना नामे नरक में गया, पढ़ी पढ़ीन श्यार वेद. विना नामे वांधो ने बेहो ने विना नामे नरक में गया, पढ़ी पढ़ीने श्यार वेद. तो आपने एम थाय के श्यार वेद थी बार कोई बात ज नथी. जेटला अपना गीता, रामायण, भागवत, शिव पुराण, विष्णु पुराण, भागवत पुराण, 100 शास्त्र से अने 18 पुराण से, 108 उपनिषद से, एक एमांथी निकळ्या से श्यार वेद मांथी. जे कई आपणे बोलीए छे ने ई वेद मां छे, अने वेद मां छे ई कोई बोलतुं नथी. वेदनी बरोबर कोई वात ज नथी. तो आ संते एम कीधुं के नाम लीधुं एनीए बधुंय कीधुं. सकल शास्त्रनो भेद विश्व में एमां બધું આવી જાય, કુરાન, પુરાણ,
બાઇબલ, આ તે બધું, બધાય શાસ્ત્રનો ભેદ એ કદાચ મોઢે કરી લીધો હોય, વાસી મોઢે કરી લીધો હોય તોય નરકમાં જાય, તોય નરકમાં જાય. ભલે ગીતા વાંચી, રામાયણ વાંચી, ભાગવત વાંચી, શિવપુરાણ વાંચ્યું, ગરુડ પુરાણ વાંચ્યું, 4 વેદ વાંચ્યા, મોઢે કરી લીધા, તોય આ સંત એમ કહે કે છતાંય એ માણસ નરકમાં જાય. અને કાંઈ ન તો પુરાણો તમે વાંચો તો એમાં ભગવાનના નામ તો પહેલાં આવે, શિવનો આવે, ભગવાન રામનું નામ આવે, કૃષ્ણનું આવે, રામાપીરનું આવે. છતાંય એમ કેમ કીધું કે સકલ શાસ્ત્ર 4 વેદ વાંચ્યું હોય તોય નરકમાં જાય? એ કયું નામ? એ નામ લઈ લીધું જેની, એને વેદ, પુરાણ, ભાગવત, શાસ્ત્રો કોઈ વસ્તુનો અભ્યાસ કરવો પડતો નથી, કોઈ વસ્તુનો. આપણે એમ થાય કે તો ઘેર બેસી અને રામ 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 કરીએ, તો એ નામ નહીં. એની પાછું ના પાડી કે રામ રામ તો સબ કરે, ઠગ ઠાકર ને સોર, જે નામ ધ્રુવ ને પ્રહલાદ ભજ્યા, ઈ નામ કોઈ ઓર. ઈ નામ બીજું છે. રામ રામ તો બધાય કરે છે. ચોરી કરવા જાય તો રામનું નામ લે, કોકને છેતરવા જાય તો રામનું નામ લે. રામ રામ તો સબ કરે. ચોર, ઠગ, ઠાકર, ઠાકર એટલે રાજા, રાજાને જો ગાદી ન મળે તો એ ભીખ માગતા હોય કે બાપુ એક તક મને આપજો. એ ભગવાન ભગવાન કરે છે. તો રાજાનો એ રાજા કોણ જગતની અંદર? અને જગતમાં મોટામાં મોટો સુખી અને સિયાણો અને હોશિયાર કોણ? જેની નામ લિયા તો સબ કુછ કિયા. નામ લેવું અને મોઢેથી બોલવું ને એમાં ફેર છે. જેવી રીતે કોઈ વસ્તુ આપણે માગીને લઈ આવતા હોય કે ભાઈ આ હાર્મોનિયમ છે, તો આપણી પાસે ન હોય તો કોઈ એવા ભજની પાસેથી આપણે માગીને લઈ આવો કે ભાઈ હાર્મોનિયમ લઈ જાવ તારું. 2 દી 5 દી રાખીને પાછું દઈ દીધું. જઈ એવો પ્રોગ્રામ આ તે હોય તો માગીને લઈ આવીએ. પછી ઘરનું આપણે પૈસા સગવડ થઈ એટલે ઘરનું લઈ લીધું, 50,000નું, લાખ રૂપિયાનું ઘરનું લઈ લીધું. પછી આપણે માગવા જવાનું ન હોય. પછી ઓલો ભાઈ 2-5 મહિને ભેગો થાય ત્યારે કહે કે ભગત હવે પેટી હાર્મોનિયમ કેમ લેવા નથી આવતા? તો આપણે શું કહીએ કે મેં હવે મારા ઘરનું વસાવી લીધું. એવી રીતે જ્યારે સદગુરુ મળે ને ત્યારે તમને તમારો ઘરનો રામ, ઘરનું નામ બતાવે. હવે રાતે 12 વાગે એમ થાય કે નીંદર નથી આવતી, હાલો 2 ભજન કરીએ, તો માગવા જવાય? ઉઠાડાય? ઘરનું હોય તો આ પેટી ખોલીને આ 2 ભજન કર્યા. હેલો, હેલો, હેલો. એટલે ઘરનું હોય તો કદાચ રાતે 2 ભજન કરવાનું મન થાય તો આપણી ઘરને હાર્મોનિયમ હોય. એવી રીતે સદગુરુ મળે ને ત્યારે તમારો પોતાનો રામ, પોતાનું નામ ઓળખાવે. પછી તમારે ગમે ત્યાં રામને મળવું હોય તો રામ હાજર. એટલે રવિ સાહેબે કીધું કે નામ મળ્યું ને એ જ રામ મળ્યો તમને. પછી અનુભવ થાય તોય ઠીક અને અનુભવ ન થાય તોય ઠીક. એવું જેને નક્કી થઈ ગયું કે મને રામ મળ્યો ને નામ મળ્યું, એ જ રામ મળ્યું.
એ નામ લિયા, જેને સદગુરુએ અજંપા ધ્યાન બતાવ્યું ને, એ નામ लिया तो सब कुछ किया, सकल शास्त्र का भेद, बिना नामे नरक में गया, पढ़ी पढ़ी श्यार वेद। ई श्यार वेद वैसे सबरी बिचारी भीलनी दीकरी, आदिवासीनी दीकरी, जंगल में रहनारी, जेने कोई जातनु भणतर नहीं, कोई जातनु गणतर नहीं, अने जंगल ने वच्चे रहनारी सबरी 88,000 ऋषिओ ज्यां तप करता था, भणेला गणेला ग्रेज्युएट। मोबाइल में घणा ने आवता होय सत्संग, पतंजलि महाराज में अष्टांग योग ने साधना आम थाय, 7 चक्र ની साधना आम थाय, आज्ञा चक्र आम आवे, पछी मूलाधार चक्र अहीं आवे, एने सोपड़ी में बधुं तने हवे आने क्यां केनीए बताव्युं है? हे भला भाई, जंगल में रहनारी तमने एम गोटाड़े सड़ी जाए कि हवे एटले आ मूलाधार चक्र, स्वाधिष्ठान चक्र, मणिपुर चक्र, आज्ञा चक्र, एवा 7 चक्र। पतंजलि महाराज ने अष्टांग योग नी साधना અહીંથી દોરી નાખે ને ગળેથી કાઢે ને પછી નાક સાફ કરે, આમ કરી, એવી અષ્ટાંગ યોગની સાધના આવે છે। હવે આ ભીલની દીકરી જેના મા બાપ નાનપણમાં મરી ગયા અને અક્ષર હું કહેવાય, વિદ્યા કોઈ વસ્તુની ખબર જ નહીં, 88,000 ઋષિઓ આવું તપ કરતા હતા અને એના હામુય ભગવાને ન જોયું અને સબરી ક્યાં છે, સબરી ક્યાં છે, સબરી ક્યાં છે, આમ પાટ લીધી સબરીના નામની। તઈ ઓલ્યા બધાય જોઈ રહ્યા કે આ રામ છે, બીજો કે કદાચ લાગે એવા જ, ત્રીજો કે ભૂલા નહીં પીડ્યા હોય ને, તો કે એ 4 યુગથી ભૂલો નથી પીડ્યો અને આજ ભૂલો પડે, અને એ ભૂલો પડે તો આપણું શું થાય? આપણો દારિયો આવે, આપણો પતોય ન લાગે, એ ભૂલ કંઈક આપણી છે એ કે। એટલે મોબાઈલનો જમાનો છે, આમાં કંઈક જાતના અટાણે આવે છે, એમાં આમ ભક્તિ કરાઈને, આમ યોગ કરાઈને, આ સ્વાધિષ્ઠાન ચક્ર છે ને આ ફલાણું, આપણે શરીરોને તમે બધાય બેનું તો ઠીક નહીં ગઈ હોય સમજાન યાત્રામાં, પણ આપણે તો બધા 10-10 વાર 20-20 વાર જઈ આવ્યા હે, પણ વાની ઠારી તમે બધા ક્યાં ચક્ર નીકળ્યા? કાંઈ ચક્ર 7 ચક્ર આમાં તેવડ્યા હોના નીકળ્યા ક્યાં? એમ દાદા લાભુ દાદા કહેતા, માણસનું શરીર બારી નાખે પછી ચક્ર નીકળે છે, હાડકા નીકળે છે એવડ્યા એવડા, કોયલા હે, ચક્રની કોઈ વાત ન સાંભળતા, જોતાય નહીં। તમને જે ચક્ર બતાવ્યું છે ને એ આત્મચક્ર છે। આ હોલ જેવડું ઇન્જિન હોય ને એમાં એક ચક્ર હોય ને એ મેન હોય, એને આધારે બીજા 500 ચક્ર ફરતા હોય। એ એક ચક્ર ન હોય ને તો આખું મશીન નકામું। એવી રીતે તમને જે શ્વાસોશ્વાસનું ચક્ર બતાવ્યું છે ને એ ચક્રને આધારે આખું શરીર હાલે છે। એ ફેરવા રાખો બસ, આપણે બીજા કોઈ ચક્રની વાટ જોવી નથી, અને બીજા ચક્રની વાટ જોઈને તો તમારી ગતિ સાધના આગળ નહીં જાય। એક નામમાં વિશ્વાસ પૂરેપૂરો રાખી, નામ મળ્યું રામ મળ્યો, સદગુરુ મળ્યા એ દેહધારી રામ જ છે એમ નક્કી થઈ જાય। મેં હમણાં ન કીધું કે તમારે આંગળે તમે બેઠા હોય, રામોપીર કરતા હોય કે રામ રામ કરતા હોય, એટલે અચાનક ઘોડો લઈને રામોપીર આવે હાથમાં ભાલો ને ઘોડો માથે બેહીને, તો તમે શું કરો? હે, એટલા રામાપીરના સાહક હોય, તમે પગમાં લોટી પડો ને બેભાન થઈ જાઓ, ગાંડા થઈ જાઓ કે રામોપીર આવ્યો, રામોપીર આવ્યો, દેહનું ભાન ભૂલી જાઓ ને। સાક્ષાત રામોપીર આવે અને ઓળખાઈ જાય કે આ રામોપીર જ છે, તો શું કરો તમે? એમ તમારા ગુરુ તમારે ઘેર આવીને ગાંડા થઈ જાવ ને
તો તમે સબરી જ છે, તમે સુલભા જ છે, તમે સવારામ ને તમે ઉગારામ જ છે. પણ એટલું નહીં મનાય. એ મનાવું ને એ માથાને ઓલી કરશે. મેં કીધું ને કે કલેક્ટરની નોકરી આવતી હતી, લાભુ દાદાને કલેક્ટરની નોકરી આવતી હતી, અને એના હગા બાપી કીધું કે આપણે કલેક્ટર બનવું નથી. પૂંજા બાપાના મકાન છીણાઈને ત્યાં ગારિયા દેવા દીકરાને મોકલી દીધો. જુવાન દીકરો, અને કલેક્ટરની નોકરી આવતી હતી, સાંભળજો. અને એના ગુરુના મકાનનું કામ હાલતું હતું, ત્યાં ગારિયા દેવા મોકલી દીધો. એટલે બાપુ જી ગામમાં જાવ, લાભેશ્વર નાથની જય બોલાય છે. આપણે એટલું નથી કરવું. અત્યારે આપણે સમય હારો છે, 500 રૂપિયા મજૂર રાખી લઈશું, પણ એક નક્કી થઈ જવું જોઈએ કે ગુરુ મળ્યા એ મને સાક્ષાત રામ મળ્યા, સાક્ષાત કૃષ્ણ મળ્યા. એના સિવાય તમારી સુરતા ક્યાંય ન જાય તો કદાચ ભજન ઓછું થાય ને તોય તમારો બેડો પાર થઈ જાય. એક જ ગુરુ અને એક જ ઈશ્વર, એમ ભજી લે આઠે પોર. નજરે ન આવે, મારી નજરે ન આવે, સદગુરુ વિના બીજો હરી. એવો પ્યાલો પીધો રે, લીધો મેં તો લગન કરી. લગન કરી લીધા. પતિવ્રતા નારી હોય અને લગ્ન થઈ ગયા હોય, પછી જો એ બીજા વરને ગોતવા જાય તો એને આપણે શું કહીએ? હે, પતિવ્રતા નારી ન કહે ને, એ ગુણિકા કહે ને. એવી રીતે સદગુરુમાં જેને સુરતા વરી ગઈ, પરણી ગઈ, અને પછી બીજે જો સુરતા દોડાવે તો એમાં આપણામાં કંઈ ફેર નથી. પછી આપણે ફરિયાદ કરીએ કે કેમ ભક્તિમાં આગળ કેમ નથી વધાતું, ભક્તિનો અનુભવ કેમ નથી થતો. પણ આપણી હજી બેડોળ વ્રતિ છે, શુદ્ધ વ્રતિ આપણી થઈ નથી. એટલે કીધું કે નામ લિયા તો સબ કુછ કિયા, नाम लिया तो सब कुछ किया, सकल शास्त्र का भेद, बिना नामे नरक में गया, पढ़ी पढ़ीन श्यार वेद. पछी वेद वासवानी जरूर नहीं, तीर्थ में जावानी जरूर नहीं, मेड़ा मंडप करवानी जरूर नहीं, क्यांय पाठ में जावानी जरूर नहीं, क्यांय पण जावानी जरूर नहीं, एम संतो कहे छे. गंगा सतीना भजन तमे सांभळ्या है कि मेड़ा के मंडप करवा नहीं, ई से पछी अधूरियाना काम. अने जाता होय ने एने जवा देवा, एना माटे ई हासुं छे. एने आपणे खोटुं नहीं कहेवानुं कि तमे आ खोटे मार्गे जाओ. आपणे भणी गणी अने डॉक्टर बनी गया, बराबर, आपणे भणी गणी वकील बनी गया, पछी खंभे दफ्तर नाखी, खंभे दफ्तर नाखी पछी आपणे एकड़िया बगड़िया में भणवा जाइए. हैं पछी आपणे ई कोई छोकराओ जाता होय, भणवा जाता होय, आई ध्यान राखो, भणवा जाता होय, पछी आपणे कलेक्टर बनी गया होय, कलेक्टर बनी अने आपणे छोकरा हामा जड्या होय, बराबर. पछी आपणे कहीए कि भाई आ खोटुं छे, तमे जाओ मां भणवा, आ खोटी वात छे. तो मने आपणे माटे आपणे कलेक्टर बनी गया ने एटले आपणे माटे पछी ई नथी. बाकी जे भणे छे एने माटे तो भणवानुं छे ज. पछी आपणे एम कहीए कि आ बधाय खोटा, ई बधाय हासा छे, पण तमने हवे डिग्री मळी गई, तमे वकील बनी गया, तमारे हवे ई करवा. जो तमे ई करवा गया तो तमने कोई डॉक्टर के वकील कहे नहीं. एटलुं समजाई जाय ने एने माटे बेड़ो पार छे.
એટલે ગંગા સતી કહે છે કે અભ્યાસ જાગ્યા પછી ક્યાંય આડા અવળું ભમવા જવાની જરૂર નથી. એટલે એક જ નામ, એક નિશાની એ કાયમને માટે પકડી રાખવી. એટલે જીવણ સાહેબ એક ભજનની અંદર ગાયું છે કે 17 ગુરુ કર્યા, 17 ગુરુ કર્યા પણ તોય મને ડિગ્રી ન મળી. પણ સદગુરુ ભીમ સાહેબ જ્યારે મળ્યા ત્યારે મને એવી સોરી શીખવાડી કે બાજુમાં કોઈ બેઠો હોય ને તોય એને ખબર પડે નહીં. ભક્તિ કોઈને દેખાડવાની નથી, સમાજને કોઈને કહેવાનું નથી કે હું ભક્તિ કરું છું. ભક્તિમાં તો મટી જવાનું છે ઉલટાનું. કોક આપણી નિંદા કરવો જોઈએ, વખાણનો થવા જ ન જોઈએ. હું તો એમ કહું કે તમારી નિંદા કરે ને એમાં તમને ફાયદો છે. વખાણ કરે વેરી, નિંદા કરે અને નારાયણ જાણવો, વખાણ કરે વેરી. નિંદા અને સ્તુતિ એક સમાન માનીશ તો નહીં આવે જમની ફેરી. ચાલો તો સદગુરુએ મને સોરી શીખવાડી, જ્ઞાન ગણેશ્ય ઘડાયો. સદગુરુએ મને સોરી શીખવાડીને, જ્ઞાન ગણેશ્યો ઘડાયો. પવન રૂપી ઘોડો પલાણી, ઉલટી ચાલે ચલાયો. પવન રૂપી ઘોડો પલાણીને, ઉલટી ચાલે ચલાયો. ગંગા યમુનાના ઘાટ ઓળંગી, ગંગા યમુનાના ઘાટ ઓળંગી, જય અલખ ઘેરે આયો. સદગુરુએ મને સોરી શીખવાડી, જ્ઞાન ગણેશ્યો ઘડાયો. ધમણ ધમુકે વીજ સમૂકે, અનહદ નો બતવાગે.
ऐ जी ए दमन दमू के वीज समूह के ने अनहद नो बतवागे ऐ जी ठाम ठाम त्या ज्योति जलत है ठाम ठाम त्या ज्योति जलत है चेतन सोकी माई जागे ऐ जी सदगुरु ये मने सोरी शिखवाड़ी ने ज्ञान गणेश यो घड़ायो हो जी साकड़ी शेरी ने वाट से वसमी माल में मने मुक्यो ऐ जी साकड़ी शेरी ने वाट से वसमी माल में मन मुक्यो है जी सतनाम नहीं मने निसरणी बतावी सतनाम ने निसरणी बतावी जैने महल ढूक्यो ऐ जी ऐ शील संतोष ना खातर दीदा प्रेम पसारो की दो ऐ जी ऐ सतनाम ना खातर दीदा प्रेम पसारो की दो ऐ जी पैसताम ने ए पारस मणि लाजो पैसताम ने पारस मणि लाजो माल मुक्ति नो लीदो ओ जी ऐ जी माल मुक्ति नो लीदो ओ जी
આ વેળાએ હું તો ઘણું કમાણો તારતી કમથી લાગ્યો આ વેળાએ હું તો ઘણું કમાણો તારત્વિક્રમથી લાગ્યો દાસી જીવન દાસી જીવન ભીમ ગુરુ શરણે भीम गुरु शरण गुरु ये फेरो सफल कीधो ओ जी ए गुरु जी मारो आओ फेरो सफल कीधो जी जी सदगुरुए मने सोरीखवाड़ी ज्ञान गणेशियो घड़ायो जी पवन रूपी घोड़ो पलाणी उल्टी साले चलायो जी जी